આપણા વચ્ચે જે પ્રેમ છે પ્રેમ આપણે ઓછો ન થવા દઈએ। જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈશું એમને। જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈશું। ખૂબ જ સરસ માં શારદાની સન્મુખ દિવ્ય દીવો પ્રગટાવવા બદલ આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું મિત્રો। સ્વાગત કરશે। તેઓનું પણ આપણે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીશું। 6 વર્ષ અને 20 દિવસ સુધી જેમણે આપણે ગોયાવડ શાળામાં ફરજ નિભાવેલ છે। મેડમ શ્રી ધર્મેશાબેન નાઓનું પણ શ્રીફળ તથા સાકરના પડા દ્વારા આપણે સ્વાગત કરીશું। તેમજ અનિલભાઈ સાહેબ નાઓનું પણ શ્રીફળ તથા સાકરના પડા દ્વારા આપણે સ્વાગત કરીશું। તો ત્રણ વિદ્યમાન ગુરુજનોને વિનંતી છે કે તેઓ સ્ટેજની આગળના ભાગે પધારશે। મિત્રો આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું। જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું। તો બસમીઓ છે પરંતુ आचार्य श्री शिक्षणगण तथा मारा वहला विद्यार्थी मित्रों, आज धर्मिष्ठा मैडम એટલે કે ધર્મિષ્ઠા મેડમ, રિંકુ સર અને અનિલ સરને વિદાય સમારંભ પર હું તેમના વિશે મારી લાગણી વ્યક્ત કરવા માંગુ છું। પ્રિય મિત્રો, આપણા પ્રિય શિક્ષકના વિદાય સમારંભનું આયોજન કરવું એટલે કે દુઃખની વાત છે। તેમ છતાં આપણે ઉદાસ ન થવું જોઈએ અને તેમને ખુશીથી વિદાય આપવી જોઈએ। તમે અમને શ્રેષ્ઠ શિક્ષક છો અને હંમેશા અમારા હૃદયમાં પણ રહેશો। આજે તમે આ વિદાય સમારંભમાં
કાર્યક્રમમાં અમારા મુખ્ય અતિથિ છો. હું જાણું છું કે આજે આપણે બધા આપણા પ્રિય શિક્ષકને વિદાય આપતા દુઃખી છીએ, કારણ કે આપણે આનંદ થાય છે. એક તરફ અમે દુઃખી છીએ, પણ બીજી તરફ તમે અમારી શાળાના શિક્ષણ અને અન્ય રચનાત્મક કાર્યમાં ઘણું યોગદાન આપ્યું છે. તમે તમારા સહકાર અને ગોયાવાડ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, મારા ગોયાવાડના બાળકો, મારા ભૂતપૂર્વ ગૃપાચાર્યશ્રી, તમામનું CRC ગોયાવાડ હાર્દિક સ્વાગત કરું છું. શાળાના નિવૃત્ત એવા આચાર્ય સાહેબ શ્રી, આ શાળાના નવા એવા ગૃપાચાર્ય શૈલેષભાઈ તથા ગોયાવાડ ગ્રુપનો સ્ટાફ પરિવાર, ગોયાવાડ આખા ગ્રુપના અહીંયા પધારેલા આચાર્ય તથા શિક્ષક મિત્રો, ગામના માજી સરપંચ શ્રી મહેશભાઈ તથા રમણભાઈ, ગામના વડીલ એવા અમરલાલ કાકા તથા અહીં નોકરી કરી ગયેલા શિક્ષક શ્રી દિનેશભાઈ, ગામના વડીલો, મારા મધ્યાહન ભોજનની બહેનો તથા મારા કેટલો સુંદર સંયોગ છે કે જે શાળામાંથી શરૂઆત કરી છે એ શાળામાંથી જ આજે વિદાય લઈ રહ્યા છે. બહુ નસીબદાર માનું છું મારી જાતને કે એક શિક્ષક તરીકેની શરૂઆત મેં જે શાળામાંથી કરી હતી અને શિક્ષક તરીકે જે શાળામાં મેં મારું પહેલું કદમ મૂક્યું હતું, આજે વિદાય પણ અમે ત્યાંથી જ લઈ રહ્યા છીએ. એટલે જાતને બેન આજે વિદાય થઈ રહ્યા છે, બહુ દુઃખની વાત છે. પણ જ્યારે ધર્મિષ્ઠાબેન હાજર થયા ત્યારથી મેં એમને ઓળખું છું સારી રીતે. પહેલાં તો અમે રેંગણી રહેતા હતા, આ નદી બાજુમાં કામ છે, પણ થોડું નાનું મોટું કામ હોય તો ખાસ માસ્તરે મને બોલાવતા હતા. અહીંયા કડિયા કામ, મેં પહેલાં કડિયા કામ કરતો હતો, ત્યારે થોડું નાનું મોટું કામ કરવા આવતો હતો. ત્યારથી મેં ધર્મિષ્ઠાબેનને ઓળખું છું. અને હું મારા ગુરુ જેવા રમણભાઈ પણ બેઠા છે. કડિયા કામ ચાલુ હતો અને મને સરપંચમાં ઉપસ્થિત આપણા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગ્રુપમાંથી આવેલા શિક્ષક ભાઈઓ બહેનો, ગામમાંથી પધારેલા સરપંચશ્રી, વડીલો, માતાઓ અને વાલા બાળકો, આજનો પ્રસંગ આપણે આ વિદાય સમારંભનો પ્રસંગ રાખેલો છે. આ પ્રસંગ એ આપણે દુઃખનો પણ કહેવાય અને સુખનો પણ કહેવાય. सभी बच्चों की આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય આપણા ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી રમણભાઈ, મલાલભાઈ, આપણા વડીલ એવા શ્રી દાસ સાહેબ, મંજુલાબેન, શાળા તમામ ગ્રુપ, ગોયાવાડ ગ્રુપની શાળાના તમામ આચાર્ય શ્રી મિત્રો, શિક્ષક મિત્રો, ગામના બહેનો, વડીલો, મધ્યાહન ભોજનના કર્મચારી શ્રીઓ, વાલા બાળકો, ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, વિદાય લેતા અમારા સાથી મિત્રો, શિક્ષકશ્રીઓ, CRC સાહેબ શ્રી છે, અનિલભાઈ છે, ધર્મિષ્ઠાબેન છે, ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી, ગામના વડીલો, આગેવાનો, ગ્રુપની શાળામાંથી આવેલા શિક્ષક મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થીઓ, ચાલુ રાખીશું મિત્રો. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે શૈલેષભાઈ સાહેબશ્રીના નામને ગ્રુપ આચાર્ય તરીકેની જવાબદારી આપી રહ્યા છે. બદલ જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈશું મિત્રો. ગરબે ઓછો નહીં થવો જોઈએ. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈશું મિત્રો. તમામ શિક્ષક શ્રીઓનો પણ આભાર કે જેઓ અમૂલ્ય સમય
बस इतना ही संग था हमारा। तो આપણે જોરદાર કઈથી વધાવી લેશું। हुए पराए रहा न तुम पर अब अधिकार हमारा। ગોયાવટ શ્રેષ્ઠ પ્રાથમિક ગ્રુપ શાળામાં 3 શિક્ષકોનો વિદાય સમારંભમાં રમણભાઈ શાલ ઓઢાડી સન્માન કરતા મુખ્ય શિક્ષક શ્રી ધર્મિષ્ઠાબેન, CRC રિંકેશ સાહેબ તેમજ કુકરદા આચાર્ય અનિલ સાહેબનું સ્વાગત કર્યું।